નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ તાલુકાની 34 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બીબીએ ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખાતે રાખવામાં આવ્યો હતો। ત્યારે આ મતગણતરી દરમિયાન કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો વિજયી થયેલા સરપંચ સહિત સભ્યોના મોટા પર ખુશીનો માહોલ તો હારેલા સરપંચ સહિત સભ્ય દુઃખ સાથે મતગણતરી કેન્દ્ર પરથી નીકળતા જોવા મળ્યા હતા। ત્યારે વાત કરીએ પાટણ તાલુકાના કતપુર ગામની, તો કતપુર ગામના સરપંચ તરીકે ચંપાબેન સુરેશભાઈ ઠાકોર 48 મતોથી વિજય હાંસલ કરતા તેઓના સમર્થકો, ટેકેદારો અને સભ્યોમાં અનેરી ખુશી જોવા મળી હતી। તો કતપુર ગામના વોર્ડ નંબર 3ના સભ્ય તરીકે રિંકલ મહાદેવભાઈ ભરવાડ કદાચ પાટણ તાલુકાની ગ્રામ પંચાયતોમાંથી સૌથી નાની વયના અને શિક્ષણ બોર્ડ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે। ત્યારે તેઓને કતપુર ગામમાં અધૂરા વિકાસના કામોને પૂર્ણ કરવાની સાથે સાથે સરકારમાંથી આવતી વિવિધ યોજનાઓ ગામ લોકો સુધી પહોંચે તે દિશામાં પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। ગામ કતપુર સરપંચ તરીકે જલપાબેન સુરેશજી ઠાકોર જીત્યા 48 વોટથી, અને એની સાથે અમે 4 સભ્યો પણ જીત્યા છીએ, અને અમે ગામનો સારો વિકાસ કરશું, અધૂરી ગ્રાન્ટો પૂરી કરશું, અને અમે તમામ ગ્રામજનોનો સારો આભાર માનીએ છીએ કે અમને સારા વોટથી જીતાડે। અરે લે ઓલું પેલા હોય મેના ખેલ મેળ ના આવે બોલો ગાડી મોઢામ દે બોલે આટલા વાટે જીતે એવું તો બોલો। એક મિનિટ બોલો